ગામના ભવાની માતાજી મંદિર વિશે ઊંડા એકદમ શ્રદ્ધાથી લખાયેલી વાત છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક નાનકડી શ્રદ્ધા સમય જતા આખા ગામને એક તાંતણે બાંધી દે છે. બિલકુલ. અને આ સ્ત્રોતની સુંદરતા જ એની સરળતામાં છે. એ આપણને બતાવે છે કે મતલબ મોટા સિદ્ધાંતો કરતાં પણ ક્યારેક અંગત અનુભવ અને અતૂટ વિશ્વાસ કેટલા શક્તિશાળી હોય છે. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. સ્ત્રોતની પહેલી જ વાત મને બહુ રસપ્રદ લાગી. એમાં કહ્યું છે કે માતાજીની મૂર્તિ સ્વયંભૂ છે, એટલે કે એ કોઈએ બનાવી નથી, જાતે જ પ્રગટ થઈ છે. હા, અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. હિન્દુ પરંપરામાં સ્વયંભૂ સ્થાન એટલે કે એ જગ્યા જ્યાં દૈવી શક્તિએ પોતે પ્રગટ થવાનું પસંદ કર્યું છે. અચ્છા. તમે મૂર્તિ લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરો એ એક વાત છે, પણ જ્યાં ધરતીમાંથી જ દૈવી તત્વ પ્રગટ થાય એ જગ્યા પોતે જ એક તીર્થ બની જાય છે. એટલે કે ત્યાં પવિત્રતા પહેલેથી જ હાજર હતી. ચોક્કસ. માનવ હસ્તક્ષેપ પહેલાથી. એટલે જ એક નાનકડા દેરેએ પણ શરૂઆતથી જ લોકોનું ધ્યાન ખેંચ્યું. તો શ્રદ્ધા માટેનો પાયો તો મજબૂત હતો, પણ કોઈ પણ શ્રદ્ધાને ટકવા માટે અનુભવોની જરૂર પડે, ખરું ને? લોકોનો વિશ્વાસ આટલો અતૂટ કેમ બન્યો? અને એનો જવાબ પણ સ્ત્રોતમાં જ છે. બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે કોઈ સાચા મનથી માતાજીના શરણે ગયો એમની મનોકામનાઓ પૂરી થઈ. બરાબર. અને દુઃખ દૂર થયા. આ જ વાત શ્રદ્ધાને જીવંત રાખે છે. આ એક પ્રકારનો સંવાદ છે ભક્ત અને ભગવાન વચ્ચે. સંવાદ રસપ્રદ શબ્દ છે. હા, કારણ કે ભક્ત પોતાની સમસ્યાઓ લઈને આવે છે અને જ્યારે એને સકારાત્મક પ્રતિભાવ મળે છે ત્યારે સંબંધ વધુ ગાઢ બને છે. એટલે કે લોકોને એવો અનુભવ થવા લાગ્યો કે કોઈ છે જે આપણી વાત સાંભળે છે. સાચી વાત છે. આપણી રક્ષા કરે છે. અને જ્યારે આ વિશ્વાસ બેસી જાય પછી એ પહાડ જેવો અડગ બની જાય છે. પણ મારો એક સવાલ છે. આવું તો ઘણા ધાર્મિક સ્થળો માટે કહેવાય છે, તો પછી મછાડ ગામની વાતમાં એવું શું અલગ હતું કે આખા ગામ પર એની અસર થઈ? સારો પ્રશ્ન છે. મને લાગે છે કે અહીં ફરક છે વ્યાપકતાનો. બની શકે કે બીજે છૂટાછવાયા અનુભવોની વાત હોય, પણ અહીં સ્ત્રોત એવો ઈશારો કરે છે કે અનુભવો એટલા સતત અને વ્યાપક હતા કે તે વ્યક્તિગત મટીને સામૂહિક બની ગયા. એટલે એકનો અનુભવ બીજા માટે પ્રેરણા બન્યો. ખરેખર. અને ધીમે ધીમે આખા ગામમાં એક સહમતિ બની ગઈ કે આપણા ગામમાં સાક્ષાત માતાજીનો વાસ છે. અને જ્યારે શ્રદ્ધા આટલી વ્યાપક બને ત્યારે તે સામાજિક શક્તિ બની જાય છે અને ત્યાંથી જ મોટા પરિવર્તન આવે છે. અને અહીંથી જ વાર્તામાં એક રોમાંચક વળાંગ આવે છે, બરાબર ને? હવે લોકોની શ્રદ્ધા વધી રહી હતી, મનોકામનાઓ પૂરી થઈ રહી હતી. પછી એમને થયું કે હવે આપણે કંઈક કરવું જોઈએ. હા, અહીંયા આખી વાત ફરી જાય છે. વાત માતાજી મારા માટે શું કરશે પરથી ફરીને અમે માતાજી માટે શું કરી શકીએ પર આવી જાય છે. આ તો શ્રદ્ધાનો બહુ પરિપક્વ તબક્કો કહેવાય. ચોક્કસ. જ્યાં સુધી શ્રદ્ધા માત્ર માંગવા પૂરતી હોય ત્યાં સુધી એ થોડી એમ કહી શકાય કે સ્વાર્થી હોઈ શકે છે. પણ જ્યારે તે કૃતજ્ઞતા અને જવાબદારીમાં ફેરવાય ત્યારે તે રચનાત્મક બને છે. અને આ કોઈ એક બે વ્યક્તિનો વિચાર નહોતો. સ્ત્રોતમાં ખાસ લખ્યું છે આ વિચારો બધાને ગમ્યા અને મંદિર બાબતે ચર્ચા વિચારણા કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આ વાક્ય નાનું છે પણ એની પાછળની પ્રક્રિયા વિચારો. હા, આખા ગામને એક વાત પર સહમત કરવું, ભંડોળ એકઠું કરવું, યોજના બનાવવી, આ તો એક મોટું અભિયાન કહેવાય. સાચી વાત. આપણે આને વિશ્વાસનું સંસ્થાકીયકરણ કહી શકીએ. ગામની સંગઠન શક્તિ અને આર્થિક સક્ષમતાનો પણ આ પુરાવો છે. અને મને એક વાત બહુ ગમી કે એમણે એક ચોક્કસ તારીખ આપી છે, 19 જાન્યુઆરી 2026. સામાન્ય રીતે આવી લોકવાયકાઓમાં તારીખ નથી હોતી. બરાબર. તારીખ હોવાથી આખી ઘટનાને એક ઐતિહાસિક વાસ્તવિકતા મળે છે. એને હર્ષ ઉલ્લાસનો દિવસ કહ્યો છે. હા, એ હવે માત્ર એક વાર્તા નથી રહેતી પણ ઇતિહાસ બની જાય છે. ભવિષ્યની પેઢીઓ માટે એક સીમાચિહ્ન રૂપ દિવસ. બરાબર છે. તો હવે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હકીકતમાં અહીંથી એક નવો અધ્યાય શરૂ થાય છે. હા, કારણ કે સ્ત્રોત કહે છે કે દર વર્ષે એ જ દિવસે એટલે કે 19 જાન્યુઆરીએ મંદિરનો સાલગીરી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. અને આ પરંપરાએ ઐતિહાસિક દિવસની યાદને દર વર્ષે જીવંત રાખે છે. અને આ વાર્ષિક ઉત્સવનું મહત્વ માત્ર ધાર્મિક નથી. એમાં એક બહુ ઊંડી વાત કહી છે. કઈ વાત? આ મંદિર ફક્ત શ્રદ્ધા જ નહીં પરંતુ ગામજનોને એકબીજા સાથે જોડી રાખવાનું પણ કાર્ય કરે.
वसुभाजनि गर्भधमात्मयासि गर्भधम्मा स्थापयामि हिरण्यरूपा मुखशोभिलोक उपाविन्द्राउदितः सूर्यश्च आरोहतं वरुणमिन्द्रगर्दं तक्षतावदितेन्द्रितेन च मिद्रोऽसि करुणोऽसि भूर्भुवः पद्मायै नमः स्थापयामि कदाचन शरीरशिलेन्द्र सचशिला सुखे ओमेन्नु मघवन् भूय इन्नु ते दानन्देवस्य पृच्छ्यत आदित्येभ्यस्ता भूर्भुवः सच्यै नमः सच्यमावहयामि स्थापयामि वेदान्देव गणाभिदश्चोपासते मध्यमेधयाग्ने मेधाविनं कुरु स्वाहा भूर्भुवः मेधायै नमः आवाहयामि स्थापयामि उभयावग्रहे दोषे साविद्रोषेश्चनोदाश्चनोगतोऽयै नमः सावित्रीम् आवाहयामि स्थापयामि ॐ विजयन्दनः गवादिनयानस्तन्वाशन्तमया गिरिशन्ताभिषाकशिव आसान्देका बृहस्पतिर्दक्षिणा जगः पुरएतशोभः देवसेनानाम् अभिभञ्जतीनां जयन्ती स्वाहा जगदम्बरः स्वाहोरोरन्तरिक्षत् स्वाहा द्यावा पृथिवीभ्यः स्वाहा वातादारभे स्वाहा ॐ स्वाहायै नमः देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् ॐ भूर्भुवः लोकमातृभ्यो नमः लोकमातृः आवाहयामि स्थापयामि एकादशवा मारुतः वृष्टिमाधरः शुभञ्जावानो विजते सूरचक्षुषो विश्वेनो देवा अवसागमन्दिहा भूर्भुवः मातृभ्यो नमः मातृः आवाहयामि स्थापयामि वासुधीधर स्वाहा ॐ धृत्यै नमः आवाहयामि स्थापयामि वन्दनान् मृत्योर्मुक्षीयमामृताता भूर्भुवः पुष्ट्यै नमः पुष्टिमावाहयामि स्थापयामि ततस्मात् शूद्रविणन्दे ब्रह्मा भूर्भुवः तुष्ट्यै नमः पुष्टिमावाहयामि स्थापयामि थोड़ा ચોખા પકડી રાખો બીજા ચોખા દળિયામાં મૂકી દેવા અથવા દળિયો નીચે મૂકી દેવો એક હવે પ્રતિષ્ઠાના જન્મ જત્રે સજોડે બેઠેલા ભાઈઓએ પકડવાનું બહેનોએ હાથ પકડવાનો જો આ વિશ્વદેવ સંકલ્પ કરીએ મેં કીધું ને તમને કે માણસને સંતોષ થાય અને સ્વર્ગસ્થ અરશુભાઈ મંગાભાઈ ભાવને કંઈ શક્ય નથી મેં કીધું એક પાંદડું માણસનું વધી શકતું નથી કરવાની જરૂરિયાત છે એટલે આજે જે તમે બધા સત્કર્મ કરો છો જે આખો પરિવાર તો બેઠો છે પણ એ સિવાય પણ 5 પ્રકારના પાપો અમારા બહેનો કાયમ ઘરમાં કરે સવારના ઉઠે સાંજ સુધી કેટલા 5 પાપો કરે ઓડિયાનું ઘર તોડતા વાર લાગતી ઇંગ્લિશમાં તમે બધા ખબર કરો એવરી સેટરડે સન્ડે કંઈ ના કંઈ ફેરવતા હોય મોપ ફેરવતા હોય કે કંઈ કહું કરતા એ પાછું દાંતો ફેરવે તો કેમિકલ્સ રાખીને ફેરવે એટલે એનું સ્વરૂપ થોડું વધારે મળતું હોય ત્યાર પછી અગ્નિ પ્રજ્વલિત કરી અસલ ચૂલા પ્રજ્વલિત કરતા અત્યારે આપણું રસોડું ચાલતું છે ત્યાં કદાચ ગેસ હોય કે લાકડા હોય એના તત્વોમાં કેટલા બધા જીવનો મળીને ભસ્મ થઈ જાય આ પણ એક ભાગ છે બીજું કે આપણી અસલની ગરડાની કહેવત છે ડાંગર વાવીએ તો ભાત ઉગે ચોખા વાવીએ તો ભાત ઉગતું નથી કારણ કે ડાંગરમાંથી આપણે મિલમાં મોકલીએ એટલે તત્વનો નાશ થાય જીવનો નાશ થાય અને પછી એમાંથી ચોખા બને અને આપણે રાઈસ ખાતા હોય જનરલ ઇન્ડિયામાં તો શું કરે ખબર ને રમેશ બે ચાર જણા ભેગા થઈ જાય અને અઠવાડિયાનું શાકભાજી બધું હાર્ટમાંથી લઈ આવે બાકી સદા ચાલુ થઈ હા બધું છે ને એમાં પેલી હળવળતી હોય ને કોઈ વખત ભગવાનની કૃપા હોય કપાઈ ગઈ તો વાંધો નહીં પણ જો બચી ગઈ એટલે પહેલા એને સ્ટાન્ડ અપમાં નાખવાથી ક્યાં જાય સીધી કુકરમાં કુકરની સીટી વાગે તો એની સીટી આવા બધા પાપો અમારા બહેનો કાયમ કરે અને ભાઈઓ એ પાપ ખાય એટલે બે સહભાગી છે એવું નહીં બોલાય કે બેન કરે એટલે બેન ભોગવે બંને ઇક્વલ માંથી મુક્ત થવા માટે તમારે આવું દાન કરવું જરૂરી છે જોરદાર તાલીના ગડગડાટથી આ પરિવારને બતાવો એનું કારણ છે ભોજન પ્રસાદીનું મહત્વ તો છે જ પણ એની પાછળ મોટામાં મોટું કારણ આ સ્વરૂપે તમે આપો એટલે કેટલું અલૌકિક છે છેલ્લી ઘડીએ પ્લેન કેન્સલ થઈ જાય ને આપણે એમ કેવું પડે કે સોરી હું આવી શકવાનો નથી અને ઘણીવાર રહેલો રામ
અથવા આપણા શરીરમાં રહેલી શક્તિ અથવા શિવ આને જાગૃત કરવાની જરૂરિયાત છે. મેં કુછ નહીં, જો કુછ હૈ સબ તેરા, તેરા તુझको सौंप दिया, क्या लगेगा? મારા બંને હાથ મને લઈ જાઓ છો યાર. ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો, જેથી પ્રજાને ખબર પડે કે સિકંદરે આખી દુનિયા વિજય થઈ. આપણે તો એક ટકો નથી આપી શકતા, પણ થોડા સમય પછી એના ડબલ ભરવા પડી, વાત 100% છે. મોટામાં મોટું ભગીરથ કાર્ય ચાલતું હોય ત્યાં છૂટા હાથે દાન કરજો, કે જેથી ભગવાન કીધું ને એક હાથે તમે આપો, એને 1000 હાથ આપવાની તમને ફરજ પડે. નિવૃત્તિ અર્થમ વૈશ્વદેવ દ્રવ્યમ આચાર્યાય દાસ્ય. થાળીમાં પાણી મૂકી દેવાનું. આપણે બધાને ખબર જ છે કે જ્યારે ક્રિયા કરીએ ત્યારે સીધું આપે બ્રાહ્મણ. શું આપીએ? वशो पवित्रमसि सदधारं वशो पवित्रमसि सहस्रधारं देवस्वा सविना पुनाद वशो पवित्रेण शतधारेण शुक्वाकामदीक्षाण मुम्बै खाण सर्वलोकम्बै खाण पूर्वस्वः लक्ष्मी नमः लक्ष्मीमवायामि स्थापयामि मोह ब्रह्मवनित्वाक्षत्रवानि सजातवन्युपदधामि भ्रान्तम् બંધ છે. ત્યારે પરમાત્માની કૃપા ચોક્કસ આપણા પર હોય છે. આજે ગતાત્મા જ્યાં હશે ને ત્યાં તમને યાદ કરતા હશે. બોલો બોલે બીજું બોલો, મા બાપને પૂછશો નહીં. અગર એ છે ઉગાડેલા એને કદી વિસરશો નહીં. જનની જોડ શકી નહીં જનની. એટલે માય ભયમાંથી મુક્ત કરનાર મોટામાં મોટો મંત્ર છે, અને પિતા સંસ્કાર આપવાનો મોટામાં મોટો મંત્ર છે. મા બાપની કૃપાની પૂછે છે. એટલે શાસ્ત્ર કહે કે જેના જેવા થઈએ ગમે તેટલો ઇતિહાસ લખી લખીને મરી જાય. આ બધું લખેલું એટલે ઓર્નામેન્ટ્સ ગમે ઘરેણા પહેરેલા હોય નથી, પણ સમય જતા તો એમ થાય કે હવે એને શું પહેરવાનું. પણ માને ભલે 100 વર્ષ થયા હોય, ઘરે આવો શબ્દ મોઢામાંથી નથી. આ ભગવાનની કૃપા વગર થઈ શકતું નથી. એટલે એ બધા શ્રદ્ધાંજલિ બધા પિતરોને દર વર્ષે આપણે કરીએ છીએ. આ પરિવારને વધાવો. રમેશભાઈ ભુવન લેવાનો, સજડીમાં બેઠેલા બહેનોએ નળિયેરવાનો કળશ લેવાનો ઈચ્છા હતી, અને એનું સ્મરણ ચોક્કસ કરવું જોઈએ. એક આપણા સમાજ માટે હોલ પણ બનાવવાની વ્યવસ્થા આપણે કરવાની છે, અને એમાં પણ તમે આ જ રીતે છૂટા અને સહભાગી થાઓ એવા માં ભવાની માતા અને મંચેશ્વર ભગવાનને પ્રાર્થના. તો જોરદાર તાલીમાં ગળગળાટથી દરેક દાતાઓને વધાવીએ. અને આ વર્ષે સ્વર્ગસ્થ નરસિંહભાઈ મંગાભાઈ પટેલ ના પરિવાર તરફથી 2024 નો સંપૂર્ણ ખર્ચ આપણને પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓના ગળગળાટથી વધાવીએ. સંપૂર્ણ ખર્ચ એટલા માટે કે મહાપ્રસાદી અને યજ્ઞ આ બંનેનો ખર્ચ ઇન્ક્લુડિંગ થાય છે, એટલા માટે સંપૂર્ણ ખર્ચ 2027માં તાળ ફરિયાની દીકરીઓ તરફથી છે, 2028માં પિયુષભાઈ પ્રવીણભાઈ પટેલ તરફથી છે, 2029માં કિરણભાઈ અમૃતભાઈ પટેલ તરફથી છે, પટેલ તેજ અને સ્વરા તરફથી છે, અને 2030માં સ્વર્ગસ્થ ગોસાઈભાઈ ખાબાભાઈ પટેલ અને સ્વર્ગસ્થ સુખીબેન ગોસાઈભાઈ પટેલના સ્મરણાર્થે પરસોત્તમભાઈ ગોસાઈભાઈ પટેલ હાલ યુશે અને છોટુભાઈ ગોસાઈભાઈ પટેલ તરફથી 2030 નો સંપૂર્ણ ખર્ચ આપણને પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓના ગળગળાટથી વધાવો. ત્યાર પછી 2031 તાળ ફરિયાદ અમારા યંગ સ્ટાર તરફથી આપણને પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓના ગળગળાટથી વધાવો. જો 2027 એ આપણી દીકરીઓ તરફથી છે ગામને, જોરદાર તાલીઓના ગળગળાટથી બદલાવો. અને 2031 એ આપણા યંગ સ્ટાર એટલે છોકરાઓ તરફથી છે, એમને પણ જોરદાર તાલીઓના ગળગળાટથી વધાવીએ. 2032 અલકાબેન ગિરીશભાઈ પટેલ તરફથી છે, જોરદાર તાલીઓના ગળગળાટથી વધાવો, જેમણે ભોજન અને યજ્ઞ બંનેનો સંપૂર્ણ ખર્ચ આપ્યો છે. ત્યાર પછી 33, 34, 35 અને 36 આ 4 વર્ષ અમારા જયંતિભાઈ મોટીભાઈ પટેલ તરફથી છે,
અને એમના જે ઉત્સવો છે એમણે કીધું છે કે અત્યારે ગયા વર્ષે એમનો વારો હતો તો આપણે ગણેશ યજ્ઞ કર્યો, જ્યારે પછી 2033 ની અંદર આપણે નવચંડીથી પાછો આરંભ કરીશું. આમ 5 વર્ષે 5 યજ્ઞ એમના તરફથી આપણને પ્રાપ્ત થયા છે. જોરદાર તાલીઓના ગળગળાટથી વધાવો. અને પાછું 2037માં અમારા જુવાનિયાઓ જાય એવા નથી. 2037માં તાળભરિયાના યંગસ્ટાર તરફથી પ્રાપ્ત થાય છે. ભાઈ જોરદાર તાલીઓના ગળગળાટથી વધાવીએ. સર્વદાતાઓનો માં ભવાની કલ્યાણ કરે, મંચેશ્વર મહાદેવ કલ્યાણ કરે એવા આશીર્વાદ. शुक्राय नमः वाहयामि स्थापयामि अधिवृत्याय शनैश्चराय नमः वाहयामि स्थापयामि अधिवृत्याय राहवे नमः वाहयामि स्थापयामि इंद्राय दशदिक्पालेभ्यो नमः दिक्पालाना वाहयामि स्थापयामि. હું કહું ત્યારે તમારી પાસે આવે ત્યારે જ ચડાવજો. ત્યાં પકડી રાખો. ઓ શશેવો મિસતો બુધશ્ચ શુક્ર શનિરાહુવે નમઃ સર્વે ગ્રહા શાંતિકરા બ્રહ્મ જલેન સંપ્રોક્ષ સંપૂજ્ય ગ્રાસમ પ્રદર્શયેત. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમાનાય સ્વાહા. સદાધાર વ્રતવિદ્યામુદયમાંગસ્મૈ દેવાય હવિઃ દક્ષિણામ પ્રદક્ષિણામ સમર્પયામિ. યહ ગચ્છ ઇહ તિષ્ઠ. આપણા પર ઉતરે. ગ્રહ જો સારા હોય તો જીવનનું દરેક કાર્ય સાર્થક થાય. ન પારંદય પરમ વિદુષો યાજ્ય સદૃશે સ્તોધિર બ્રહ્માદિરા અધાવાચ સર્વા સરિપરિણામાવલિગુણ મમામે શાસ્ત્રોત્રે હરનિરપવાદ પરિકરા તદેદબંધનમ તવ ચ મહિમાવાંગર્ષયો પ્રદદ્વ્યાત્યાયો દગિદમવિદત્તે સુધીરવે સકસ્ય સ્તોત્રવ્યા કતિવિરગુણાકાસ્ય વિષય પદે ધર્વાચેને પદદિનવનાકાસ્ય નવચા દશ્મેદા વાચા પરમમૃતમ નિર્મિતવદા સવબ્રહ્મં કિં વા ગભીશુરગુરોર્વિશ્વય વદૌ. મમ તવેતાં પાણીં ગુણકરણપુણ્યેન ભવતા પુરામિત્યર્થેસ્મે પુરમધનબોધિર્વ્યવસિતા. તવેશ્વર્યં યત્ત જગદુદય રક્ષાવ્રધયગ્રહ ત્રયૈવસ્तं વ્યસ્तं તૃષગુણવૃન્દાશુધર્ષો. અહં યાનામસ્મે પરદરમણીયાપરમણિ વિહન્તું વ્યાઘ્રોષે વિદધતય જગદિયા. કિમિહરાય સકલનિમુમાયસ્ત્રિભુવનમ કિમાનરો દાદા સૃજતિ કિમુમાનનજા. અગ્રેશ્વર્યે ત્વયિ યદવસરદુસ્તો હદનિયા
નમઃ હરિ પરબ્રહ્મણે નમઃ હરિ નારાયણ નમઃ હરિ શમાલાય નમઃ હરિ પરબ્રહ્મણે નમઃ 4 ચમચી પાણીવાળી થાળીમાં પાણી તમારે મુખવાસ તરીકે માતાજીને એક તુલસીનું પાન અર્પણ કરી આપો. ઓમ મંગે ફલમ મહદ્દિવ્યમ નાગવંદે યાદેશુર સંયુક્તં તાંબૂલં પ્રતિગૃહ્યતા ભગવતે સાવાહિત દેવતાભ્યો નમઃ. વંદનમ સમર્પયામિ. અષ્ટ સૌભાગ્યદાનમ જે છાબડી લાવેલા છે તે હાથમાં પકડી રાખો. જે નહીં લાવેલા હોય તો અહીંયાથી તમને અર્પણ કરીશું. છાબડી આપણી છે તે આપણી સમારોહ. જો અંદર છે ને ઘણા મને ખ્યાલ છે કે મહાપ્રસાદી પદ પછી ઘણા નીકળી જવાના હોય તો એને મારી નમ્ર વિનંતી છે તમારે આવવું હોય તો તમે આવી જાઓ.
આ મંદિર ફક્ત શ્રદ્ધા જ નહીં પરંતુ ગામજનોને એકબીજા સાથે જોડી રાખવાનું પણ કાર્ય કરે છે. ઓ, આ વાક્ય તો ખૂબ જ મહત્વનું છે, ખાસ કરીને આજના સમયમાં, બરાબર. જ્યાં લોકો સોશિયલ મીડિયા પર જોડાયેલા છે પણ પડોશમાં કોણ છે એની ખબર નથી. ચોક્કસ. આ ઉત્સવ એ માત્ર એક પૂજા નથી, એક મોટો સામાજિક મેળાવડો છે. એ દિવસે ગામના સૌ કોઈ, યુવાન, વૃદ્ધ, સ્ત્રીઓ, પુરુષો ભેગા થાય છે, સાથે મળીને કામ કરે છે, પ્રસાદ બનાવે છે, એકબીજાના સુખ દુઃખની વાતો કરે છે. અને આનાથી સામાજિક સંબંધોના તાણાવાણા વધુ મજબૂત બને છે. એટલે હવે મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી પણ ગામનું ધબકતું હૃદય છે. હા, ગામની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખનું કેન્દ્ર. અને આ બધી ભાવનાનો સાર મને છેલ્લા વાક્યમાં દેખાયો. લેખક કહે છે, અને માતાજી તો જાણે સાક્ષાત મછાડ ગામની રક્ષાએ બેઠા હોય એવું લાગે છે. આ કોઈ તર્ક નથી, આ શુદ્ધ અનુભૂતિ છે. બસ એક અતૂટ વિશ્વાસ. અને આ જ આ સ્રોતનો નિચોડ છે. એક નાનકડા દેરાથી શરૂ થયેલી યાત્રા, સામૂહિક જવાબદારી થકી થયેલું ભવ્ય નિર્માણ, અને અંતે એ જ નિર્માણ ગામની એકતા અને ઓળખનું પ્રતીક બની જાય છે. ખરેખર આ પથ્થર અને ઈંટનું માળખું નથી, આ મછાડ ગામના લોકોની સામૂહિક આસ્થાનું જીવંત સ્મારક છે. ખૂબ જ સરસ. પણ સ્ત્રોતના અંતમાં એક આધુનિક સ્પર્શ છે જેણે મારું ધ્યાન ખેંચ્યું. પહેલાના સમયમાં આવા ઉત્સવોનો અનુભવ માત્ર ત્યાં હાજર લોકો જ કરી શકતા. બરાબર. એ અનુભવ સ્થાનિક અને ક્ષણિક હતો. પણ હવે ટેકનોલોજીને કારણે એ અનુભવને રેકોર્ડ કરી શકાય છે, સાચવવી શકાય છે અને દુનિયાના કોઈ પણ ખૂણે શેર કરી શકાય છે. એટલે ગામનું બહાર વસતા લોકો પણ હવે પોતાના ગામના ઉત્સવમાં જોડાઈ શકે છે. હા, વર્ચ્યુઅલી. આ પરંપરાને જીવંત રાખવાની અને ફેલાવવાની એક નવી જ રીત છે. એ વાત તો સાચી. પણ આના પરથી એક વિચાર આવે છે જેના પર મનન કરી શકાય. કયો વિચાર? કે આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણે દરેક ક્ષણને રેકોર્ડ અને શેર કરી શકીએ છીએ, ત્યાં શ્રદ્ધા જેવી ઊંડી અને અંગત બાબતોનું સ્વરૂપ કેવી રીતે બદલાઈ રહ્યું હશે? રસપ્રદ. શું ટેકનોલોજી આવી પરંપરાઓને વધુ લોકો સુધી પહોંચાડીને તેને વધુ મજબૂત બનાવે છે કે પછી તેના મૂળભૂત સામુદાયિક અનુભવને ક્યાંક પાતળો કરી નાખે છે? બરાબર એ જ. જે વ્યક્તિ ઉત્સવના ઘોંઘાટ, ભીડ અને ભક્તિના માહોલમાં જાતે હાજર રહીને જે અનુભવે છે અને જે વ્યક્તિ તેને પોતાના મોબાઈલની સ્ક્રીન પર જુએ છે, શું એ બંને અનુભવ એક જ છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.
ચામુંડા $1 માં લઈએ ભાઈ.
પાછો આવો છે આ બાજુ અને આ બાજુ ફરી. Hello.